વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7A પાઠ નંબર 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો, જેની અંદર આજની પ્રવૃત્તિ જે છે મીરાબાઈ વિશે પોતાના મંતવ્યો અને વિચારો જે આપણી સમક્ષ રજૂ કરશે ધોરણ 7Aની વિદ્યાર્થીની આહિર દિવ્યાબેન. આજે હું તમને મહાકવયત્રી શ્રી મીરાબાઈ વિશે જણાવીશ. જન્મ 1498, મૃત્યુ 1546. મહાકવયત્રી શ્રી મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498 ના રોજ રાજસ્થાનના કુકડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રત્નસિંહ અને માતાનું નામ વીરકુમારી હતું. તે તેમના પિતા રત્નસિંહના એકમાત્ર પુત્રી હતા. તેમના લગ્ન ચિત્તોડના રાજા સાંગાના મોટા પુત્ર ભોજરાજ સાથે થયા હતા. થોડા દિવસો બાદ તેમના પતિ ભોજરાજ મૃત્યુ પામ્યા. વિદ્યાબેન શ્રી મીરાબાઈ પોતાનો બધો જ સમય કૃષ્ણ ભક્તિમાં વિતાવવા લાગ્યા. તે કૃષ્ણના પદો રચવા લાગ્યા અને સાધુ સંતોની જેમ કૃષ્ણના ભક્તિ કીર્તન કરવા લાગ્યા અને નૃત્ય પણ કરવા. આ બધું રાજા સાંગાને પસંદ નહોતું, એટલે તેમને સમજાવ્યા, પણ મીરાબાઈ ન સમજ્યા. ત્યારે રાજા સાંગાએ તેમની ઉપર જાનલેવો હુમલો પણ કરાવ્યો. પરંતુ દ્રઢ વિશ્વાસ ભરેલ મીરાબાઈને કૃષ્ણ ભગવાને બચાવી લીધા. તેને ખબર હતી, તેનો પૂરો વિશ્વાસ હતો કૃષ્ણ ભગવાન પર કે તે તેમને બચાવી લેશે. ત્યારબાદ તે વૃંદાવન વયા ગયા અને વૃંદાવન કૃષ્ણ ભક્તિ કરવા લાગ્યા. આમ પદો રચતા અને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા તે ઈસવીસન 1546માં મૃત્યુ પામ્યા. તેમણે ઘણી રચનાઓ પણ કરી હતી, જેમ કે મેં તો ગીરધર, ગોપાલ, મિશ્રના કોઈ વગેરે.